શોધી તેના મૂળ માલિકને પરત કરાયા। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓએ મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલી લોકોના જાનમાલનું રક્ષણ કરવા ખાસ સૂચના આપેલ, જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજદારશ્રીઓના અલગ અલગ મુદ્દામાલ ગુમ થયેલ, જે અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ, જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ સાહેબનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ CEIR પોર્ટલની મદદથી અરજદારશ્રીઓના મોબાઈલ ફોન તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તથા લોકલ કેમેરા ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી મોટરસાઇકલ, એક્ટિવા તથા કિંમતી ડોક્યુમેન્ટ વાળો થેલો શોધી અરજદારશ્રીઓને પરત સોંપવામાં આવેલ છે। પરત સોંપેલ મુદ્દામાલ એક એક્ટિવા જેના રજિસ્ટ્રેશન નંબર GJ12DD 2850 વાળી જેની કિંમત ₹30,000, એક મોટરસાઇકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CK 6125 વાળી જેની કિંમત ₹25,000, એક મોટોરોલા કંપનીનો મોટો 35 મોબાઈલ જેની કિંમત ₹14,999, તેમજ એક સેમસંગ કંપનીનો S21 મોબાઈલ જેની કિંમત ₹34,999, એક વિવો કંપનીનો Y33 મોબાઈલ જેની કિંમત ₹18,000, તેમજ એક કિંમતી ડોક્યુમેન્ટ વાળો થેલો। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા।